Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from the Bankers Vasco Hospital અને આજે આપણે વાત કરીશું પોસ્ટ આર્થ્રોસ્કોપી પેઇન વગર. આર્થ્રોસ્કોપી ઘણા કારણોથી થતી હોય છે, પણ આ આર્થ્રોસ્કોપી કર્યા પછી ઘણા બધા પેશન્ટને પેઇન રહે છે અને પેઇનનું કારણ જાણીશું અને એનો આપણે ઈલાજ જાણીશું. તો સૌથી પહેલાં જાણીએ કે આર્થ્રોસ્કોપી શું છે. આર્થ્રોસ્કોપી એ ઘૂંટણના સાંધામાં કે કોઈ પણ મોટા જોઈન્ટમાં, જેમ કે શોલ્ડર હોય, ની જોઈન્ટ હોય, કોઈ પણ જોઈન્ટની અંદર જો કોઈ ટ્રીટમેન્ટ આપવાની હોય, જેમ કે ઘૂંટણની વાત કરીએ તો મિનિસ્કલ ટેર હોય, ગાદી ફાટી ગઈ હોય, આપણે ACL કે PCL જે લિગામેન્ટ આવે છે એનું ટેર હોય, તો આને તમારે આને જ્યારે તમે ટ્રીટમેન્ટ આપો છો તો એના માટે આખો જોઈન્ટ ખોલવાની જરૂર નથી હોતી. તમે જસ્ટ પિન હોલ પ્રોસિજર કહેવાય કે જેની અંદર જોઈન્ટની અંદર 3 હોલ કરી અને જુદા જુદા આર્થ્રોસ્કોપ નાખીને એના થ્રુ તમે આખું રિપેર પ્રોસેસ કરો છો. હવે આ જે તમે રિપેર પ્રોસેસ કરીએ છીએ એનાથી મિનિસ્કલ ટેર હોય, ધારો ગાદી ફાટી ગયો તો ગાદીનું તો રિપેર થઈ ગયું, પેશન્ટ્સ ચાલતા થઈ ગયા, પણ ઘણીવાર પેશન્ટ્સ એવી કમ્પ્લેન હોય છે કે પહેલાં કરતાં ચાલી તો સારું શકું છું, પણ છતાંય જ્યાંથી જે હોલ કરેલો એ જગ્યાએ પેશન્ટને પેઇન રહેતું હોય છે. ધીસ ઇઝ વેરી વેરી કોમન. સો વોટ ઇઝ ધ નેક્સ્ટ? ઘણા વર્ષો સુધી પેશન્ટ આર્થ્રોસ્કોપી કરાયા પછી પણ દુખાવો રહેતો હોય. સો એના માટે અમે એક જાપાનીઝ ટેકનિક કરીએ, જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન, કે જેમાં ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી અને જ્યાં ઇન્ફ્લેમેશન એટલે જ્યાં પેઇનની સાઇટ હોય ત્યાં અમને સોજો દેખાય અને એ સોજામાં આ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ, જેને કારણે આ જતું રહે. ધ બેઝિક ફંડા ઇઝ ધેટ કે જ્યારે પણ તમે કોઈ આર્થ્રોસ્કોપ જ્યારે જોઈન્ટની અંદર એન્ટર કરો છો ત્યારે તમે ટિશ્યુને કટ કરી અને એક હોલ ક્રિએટ કરો છો, અને જ્યારે પ્રોસિજર પતી ગઈ ત્યારે આર્થ્રોસ્કોપ તમે રિમૂવ કર્યો અને બોડી એ હોલ જે છે એની જાતે રિપેર કરશે. એ રિપેરિંગની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે ઇન્ફ્લેમેશનથી. ઇન્ફ્લેમેશન માટે અમુક સાઇટોકાઇન્સ નામના કેમિકલ રિલીઝ થાય એ લોકલ સાઇટ પર, અને એ ઇન્ફ્લેમેશન પ્રોવોક કરે, જેને કારણે હિલિંગ પ્રોસેસ ડેવલપ થાય. પણ આ જ ઇન્ફ્લેમેટરી પ્રોસેસ જો એના સમયે સ્ટોપ ના થઈ અને ઇફ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ ધ ક્રોનિક ઇન્ફ્લેમેશન, મોટાભાગે 3 મહિના સુધીમાં આ પ્રોસેસ પૂરી થઈ જવી જોઈએ. જો 3 મહિના પછી પણ જો આ પ્રોસેસ એક્ટિવ રહે એ સાઇટ પર, દેન ઇટ બીકમ અ ટોક્સિક. એમાં પછી જે ક્રોનિક ઇન્ફ્લેમેશન જે હોય છે એમાં જે કેમિકલ્સ રિલીઝ થાય, સાઇટોકાઇન્સ અમુક પ્રકારના, એ વધારે લોકલી ટોક્સિસિટી ક્રિએટ કરે છે અને એને કારણે પેશન્ટને પેઇન થતું હોય છે. અને અમે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનમાં આ જ ટોક્સિક કેમિકલ્સને ટાર્ગેટ કરીએ છીએ, જે સાઇટોકાઇન્સ રિલીઝ અટકી જાય એ જગ્યાએ, અને એને કારણે પેશન્ટને પેઇનમાં ફાયદો થાય. ધીઝ વિધાઉટ એની કાઇન્ડ ઓફ સર્જરી, કોઈ પણ જાતના એનેસ્થેસિયા, કોઈ ટાંકા, કશું નથી આવતું, અને આ કર્યા પછી પેશન્ટને ઘણી માત્રામાં પેઇન રિલીફ જોવા મળતી હોય છે. સો જો તમારે પોસ્ટ આર્થ્રોસ્કોપી પેઇન હોય તો આ નોન સર્જિકલ ટેકનિકથી ચોક્કસ જતું રહેશે. અને કોઈ પણ જાતનો ક્વેશ્ચન્સ હોય, ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ any doubts, then do ask us. We will be very happy to give you answer this question. Thank you.